નમસ્કાર. આ વિશેષ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મજેદાર અને પ્રેરણાદાયી કથા પર વાત કરવાના છીએ. એક એવી કથા જેમાં પ્રાણી જગતની એક મોટી નિષ્ફળતા કેવી રીતે અદ્ભુત તૈયારી અને ખેલદિલીના ઉત્તમ ઉદાહરણમાં બદલાઈ જાય છે તે જોવા મળશે. તો ચાલો સીધા જ શરૂઆત કરીએ. આખી વાર્તાના મૂળમાં જઈએ તો સૌથી પહેલો વિચાર એ આવે કે એક મહાન ખેલાડી બનવા માટે ખરેખર કઈ બાબતો જરૂરી છે? શું માત્ર શારીરિક તાકાત? ના, જરાય નહીં. સાચી ખેલદિલી, ક્યારેય ન ડગતો આત્મવિશ્વાસ, સતત અભ્યાસ અને કંઈ કરી છૂટવાની અતૂટ લગન હોવી જોઈએ. બસ આ 4 સ્તંભો જ કોઈપણ એથ્લીટને શિખર સુધી પહોંચાડે છે અને આપણી આજની કથા પણ બરાબર આ જ મૂલ્યોની આસપાસ ફરે છે. હવે વિચારવા જેવી વાત એ છે કે ટોક્યો ઓલિમ્પિક્સમાં મળેલી ભયંકર નિરાશા પછી આખું પ્રાણી જગત ફરીથી બેઠું કેવી રીતે થાય છે? બિલકુલ હતાશ થયેલું આ જૂથ અચાનક 2024ના પેરિસ ઓલિમ્પિકને જીતવા માટે એક અત્યંત કુશળ ટીમ બનાવવાનું સપનું કેવી રીતે જુએ છે? શૂન્યમાંથી સર્જન કરવાની આ રોમાંચક સફર ખરેખર જાણવા જેવી છે. વાર્તાની શરૂઆત થઈ છે એક બહુ મોટા ફટકાથી. જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં પ્રાણીઓને એક પણ ગોલ્ડ મેડલ મળ્યો નહીં. આખી ટીમ ખાલી હાથે પાછી ફરી. સ્વાભાવિક છે કે નિરાશા તો હોય જ. એટલે જંગલના રાજા સિંહે તાત્કાલિક મંત્રીમંડળની એક એમરજન્સી બેઠક બોલાવી. પણ રસપ્રદ વાત એ છે કે અહીં રડતા બેસી રહેવાને બદલે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. સર્વાનુમતે નક્કી થયો કે હાર માનીને બેસી નથી રહેવું, પણ જંગલમાં એક ભવ્ય ખેલ મહાકુંભનું આયોજન કરવું છે. અને આ મોટા આયોજનની જવાબદારી કોના શિરે આવી? આપણા રીંછભાઈ પર. તેમને ચીફ કોર્ડિનેટર બનાવવામાં આવ્યા. પણ અહીં રમૂજની વાત એ છે કે રીંછભાઈએ આ કામ એટલી ગંભીરતાથી લીધું કે બીજા જ દિવસથી ગળામાં એક સિસોટી લટકાવી દીધી અને પછી એ ક્યારેય ઉતારી જ નહીં. ખરેખર આ સિસોટી માત્ર કોઈ વસ્તુ નહોતી રહી, પણ તેમના કામ પ્રત્યેના જબરદસ્ત સમર્પણનું પ્રતીક બની ગઈ હતી. જ્યારે ખેલ મહાકુંભ ખરેખર શરૂ થયો ને, ત્યારે જોવા જેવો માહોલ હતો. સ્પર્ધકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખા જંગલમાં જાણે નવી જ ઊર્જા દોડી ગઈ. આ કોઈ સામાન્ય સ્પર્ધા નહોતી રહી, પણ એક મોટો ઉત્સવ બની ગયો. અને આ ઉત્સાહ જોઈને તો જંગલના નાના બચ્ચાઓમાં પણ રમતગમતનો નવો જ ક્રેઝ જાગી ગયો. સાચું આયોજન કેવી પોઝિટિવિટી લાવી શકે છે એનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? ચાલો એ પણ જોઈ લઈએ કે આ મહાકુંભમાં કઈ કઈ રમતો રમાઈ. પ્રાણીઓએ 100 મીટર દોડ, ઘોડા ફેંક, બરછી ફેંક, લાંબી અને ઊંચી કૂદ તેમજ સ્વિમિંગ જેવી અલગ અલગ ઇવેન્ટ્સમાં જોરદાર જમાવટ કરી. હરણની સ્પીડ, હાથીની તાકાત, ઊંટની સ્ટેમિના અને શિયાળ, ચિત્તા તથા મગરની ચપળતા, દરેક પ્રાણીએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. આના પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે જંગલમાં ટેલેન્ટની કોઈ જ કમી નહોતી. આ બધી શાનદાર ઇવેન્ટ્સ પૂરી થયા પછી ફરી એકવાર કેબિનેટ મીટિંગ બોલાવવામાં આવી. પણ આ વખતે ચહેરા પર નિરાશા નહીં, એક નવી આશા હતી. કોઓર્ડિનેટર રીંછભાઈએ રમતોનો પૂરેપૂરો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કોનું પરફોર્મન્સ સૌથી લાજવાબ હતું એની ઝીણવટભરી ચર્ચા થઈ. આ દર્શાવે છે કે કાચું ટેલેન્ટ શોધ્યા પછી તેનું સાચું મૂલ્યાંકન કરવું કેટલું મહત્વનું છે. હવે એમનો પ્લાન બિલકુલ સેટ હતો. એમણે સુધારણા માટે 4 સ્ટેપનો એક પદ્ધતિસરનો માસ્ટર પ્લાન બનાવ્યો. પહેલું, દરેક રમતના ટોપ વિજેતાઓનું લિસ્ટ બનાવવું. બીજું, અને સૌથી સ્માર્ટ સ્ટેપ, ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હ્યુમન એથ્લીટ્સને કોચ તરીકે બોલાવવા. ત્રીજું, એમના માર્ગદર્શન નીચે પૂરા 1 મહિનાનો સખત ટ્રેનિંગ કેમ્પ યોજવો. અને ચોથું, એમાંથી અંતિમ બેસ્ટ ટીમ સિલેક્ટ કરવી. કેવી પરફેક્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા, ખરું ને? બસ પછી તો બીજા જ દિવસથી ટ્રેનિંગ શરૂ. વિદેશી કોચની દેખરેખ હેઠળ બધા જ ખેલાડીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા. અને પેલા રીંછભાઈ, એ તો ગળામાં સિસોટી રાખીને રાત દિવસ ધ્યાન રાખતા હતા. વત્તા મંત્રીમંડળના સભ્યો પણ રોજ કેમ્પમાં આંટો મારવા આવતા. આટલા સપોર્ટ અને સખત ટ્રેનિંગને કારણે પ્રાણીઓનો આત્મવિશ્વાસ એકદમ આસમાને પહોંચી ગયો હતો. 1 મહિનાની આ કઠોર તપસ્યા પછી કેમ્પ પૂરો થયો. હવે વારો હતો બેસ્ટ પ્લેયર્સને બિરદાવવાનો. રાજા સિંહભાઈની અધ્યક્ષતામાં એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ રખાયો અને દરેક રમતમાંથી સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સખત મહેનત કરનારને જ્યારે આ રીતે બિરદાવવામાં આવે ને, ત્યારે આખી ટીમનું મોરાલ કંઈક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. તો આખી પ્રોસેસને અંતે આંકડો શું આવ્યો? બરાબર
80. હા, આખા જંગલમાંથી વીણીને 80 એવા રત્નો તારવી લેવામાં આવ્યા જે હવે શારીરિક અને માનસિક રીતે પૂરેપૂરા તૈયાર હતા. આ 80 ખેલાડીઓની એક એવી અજેય ટીમ બની ગઈ જે હવે કોઈ પણ પડકાર ઝીલવા માટે સક્ષમ હતી. અને આ શાનદાર ટીમનો ટાર્ગેટ હવે શું છે? એમની નજર હવે સીધી 2024ના પેરિસ ઓલિમ્પિક પર મંડાયેલી છે. આ જબરદસ્ત ટીમ અત્યારે પણ પૂરા જોશથી પ્રેક્ટિસ કરી રહી છે. ભૂતકાળની હાર હવે ભૂલાઈ ચૂકી છે અને આંખોમાં માત્ર ને માત્ર પેરિસમાં જીતવાનો સ્પષ્ટ ઈરાદો દેખાઈ રહ્યો છે. આખી સફર પર એક નજર કરીએ તો ખબર પડે કે આ એક પરફેક્ટ અંડરડોગ સ્ટોરી છે. શરૂઆત થઈ ટોક્યો ઓલિમ્પિકની નિષ્ફળતાથી. પછી તરત ખેલ મહાકુંભ આવ્યો, જેમાં નવી ટેલેન્ટની શોધ થઈ. ત્યારબાદ 1 મહિનાના કોચિંગ કેમ્પથી એ ટેલેન્ટને નિખારવામાં આવી. અને હવે 2024નું પેરિસ ઓલિમ્પિક એક નવી આશા બનીને ઊભું છે. નિષ્ફળતાથી શરૂ કરીને સક્સેસના રસ્તા સુધીની આ જર્ની ખરેખર પ્રેરણાદાયક છે. અને આના પરથી જ આપણને આ સમજૂતીનો મુખ્ય બોધ મળે છે. જેમ અહીં કહેવાયું છે કે પૂરતી તૈયારી, આયોજન, સમય અને શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓને અનેક ગોલ્ડ મેડલ જીતવાનો ભરોસો છે. મતલબ કે સફળતા ક્યારેય રાતોરાત કે નસીબથી નથી મળતી. જો પ્લાનિંગ પરફેક્ટ હોય, માર્ગદર્શન સાચું હોય અને મહેનત અવિરત હોય તો જીત ચોક્કસ મળે જ છે. તો અંતમાં આ બધું જાણીને ઊંડો વિચાર આવે. જો પ્રાણીઓનું એક કાલ્પનિક જંગલ પોતાની નિષ્ફળતામાંથી શીખીને ઓલિમ્પિક ગોલ્ડ માટે આવો માસ્ટર પ્લાન બનાવી શકતું હોય, તો પછી આપણે સાચા જીવનમાં ટીમવર્ક અને યોગ્ય તૈયારીથી કયા લક્ષ્યો હાંસલ ન કરી શકીએ? સાચું આયોજન અને અતૂટ લગન અશક્ય લાગતી મંઝિલને પણ શક્ય બનાવી શકે છે. આ જ સકારાત્મક વિચાર સાથે આ સમજૂતી અહીં પૂર્ણ કરીએ છીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.